અંજામ આપ્યો છે તેને લઈને લોકોના એ જોવા મળી રહ્યા છે। સુરતના અડધાડ વિસ્તારમાં ગઈકાલે જે રીતના એક પાટીદાર છોકરીની છેડતી પછી જે આરોપી હતો એ મોહમ્મદ અઝીઝની પોલીસે ધરપકડ કરી અને ધરપકડ પછી ફરિયાદ પણ થઈ। એટલે એ ફરિયાદ થઈ એના પછી આજે એનો વરઘોડો કાઢવામાં આવ્યો। જ્યારે એને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા ત્યારે હજારો પાટીદાર મહિલાઓ અને યુવકો ત્યાં હતા અને પછી એક જ નારા લગાવી રહ્યા હતા કે અમને જોઈએ છે ન્યાય એટલે કે એના સામે કડકમાં કડક સજા થવી જોઈએ। મહિલાઓ ખૂબ આક્રોશિત હતી। મહિલાઓ બંગડી બતાવી અને ભારતીય જનતા પાર્ટી હાય હાયના નારા, સરકાર હાય હાયના નારા, પોલીસ હાય હાયના નારા લગાવી રહ્યા હતા અને ત્યાં ભેગી થયેલી ભીડ ધીરે ધીરે બેકાબૂ પણ બની। પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એટલે બહુ જ બધા પોલીસ ત્યાં ટીયર ગેસ સાથે હતા અને ભીડ બેકાબૂ ન બને એના પ્રયત્નો થઈ રહ્યા હતા। પણ એ બધાની વચ્ચે જ્યારે એ આરોપીને લઈને આવવામાં આવ્યો એટલે એને જ્યારે લઈને રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યા ત્યારે ભીડ બેકાબૂ બની નાસભાગ થયો એવા દ્રશ્ય પણ સામે આવ્યા। મહિલાઓમાં આક્રોશ હતો અને પાટીદાર મહિલાઓ એવું કહી રહ્યા હતા કે એ આરોપીને અમારા હવાલે કરી દો, પછી એને જેવી રીતના સજા કરવી હશે અમે કરી લઈશું। સાથે જ એક મહિલા બંગડી બતાવે છે, અમુક મહિલાઓ છાજિયા લઈ રહી છે અને કહી રહી છે કે દીકરીઓ સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે। એક સાથે જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન બધા ભેગા થયા ત્યારે શું થયું ત્યાંથી આવેલા એ દ્રશ્ય પર નજર કરીએ। એ મહિલાઓ શું કહી રહી છે તે પણ જોઈએ। આરોપી છે તેને પોલીસ લેખી પાક આપી રહી છે કારણ કે જે રીતે ઘટનાને જે અંજામ આપ્યો છે તેને લઈને લોકોના એ જોવા મળી રહ્યા છે। પોલીસ મારતા ગાડી ભાઈ